નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે આ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ તાઉતે વાવાઝોડું જે ગુજરાતમાં ત્રાટક્યું હતું તેને લઈને સૌથી વધુ નુકસાન જે ગ્રામ્ય વિસ્તારમાં તો જોવા મળ્યું હતું, પરંતુ તેની સાથે ગ્રામીણ વિસ્તારની સાથે એક સવાલ એ પણ થતો હોય છે કે ખેડૂતોને એક બાજુ છે પરિસ્થિતિ જોવા મળી હતી। ચોક્કસ એક બાજુ પહેલાં પણ સર્વે કરવાની વાત હતી, સહાય આપવાની વાત હતી, પરંતુ ત્યાં ક્યાંક હજુ સુધી સહાય પહોંચી ન હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામતું હતું। અત્યારે તાઉતે વાવાઝોડાને લઈને જે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જે પરિસ્થિતિ થઈ છે, જે પણ નુકસાન થયું છે તેની સહાય આપવામાં આવશે, દરેક લોકોને તે ચૂકવણી પણ કરવામાં આવશે, પરંતુ અમુક જગ્યાએ જે અત્યારે હાલ તો સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। કુલ 650 ગામોમાં અત્યારે હાલ તો જે રીતે જે સર્વેની કામગીરી જે શરૂ તો કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે ખેડૂતોનો આક્ષેપ એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, જે પણ અત્યારે હાલ તો ખેડૂતો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યા છે તે માત્ર ને માત્ર અત્યારે હાલ તો એર કન્ડિશન ઓફિસમાં બેસીને સર્વે કરવામાં આવતા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। એક બાજુ આવતીકાલથી ખેડૂત આંદોલનની શરૂઆત થઈ રહી છે। ફરી એકવાર 6 મહિના બાદ જે રીતે અત્યારે તો ખેડૂતો ફરી એકવાર જે અત્યારે તો સરકારને મળવા માટે પણ તૈયાર થયા છે। એક બાજુ ખેડૂત આંદોલનની શરૂઆત અને બીજી બાજુ સર્વેને લઈને હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે જે પહેલાં આપણે જોઈ હતી। દરેક વખતે એમ કહેવામાં આવતું હોય છે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, દરેક લોકોને દરેક ખેડૂતોને ચોક્કસી સારી એવી ચૂકવણી કરવામાં આવશે, પરંતુ તે ચૂકવણી કઈ રીતે થતી હોય છે તે એક સૌથી મોટો સવાલ છે। પહેલાં પણ જ્યારે ખેડૂતો દ્વારા જે અત્યારે તો અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી અને ખેડૂતો દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂતને વધુ પડતું જોઈતું હોય છે અને જેને સહાય વગર ચાલે એવું નથી એ ખેડૂતને અત્યારે હાલ આપવું ઘણું જરૂરી છે। ખાતેદાર ખેડૂતોને આપવું એ અત્યારે હાલ એટલું બધું જરૂરી નથી। જે પોષાઈ શકે કે ના અત્યારે ખેડૂતોને ચાલે એવું છે, કોઈ વાંધો નહીં, સહાય નહીં આપો તો પણ ચાલશે ને, જે અત્યારે તો ખેડૂત એવી પરિસ્થિતિમાં આવી ગયું છે કે જેને તેના વગર ચાલે એવું નથી, અત્યારે હાલ ઘરમાં જે અન્નનો એક પણ દાણો નથી તેવી પરિસ્થિતિવાળા જે ખેડૂતોને અત્યારે હાલ તો યોગ્ય અને ચોક્કસથી સારી એવી સહાય મળે તેવી પણ અત્યારે હાલ તો દરેક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે। સાથે જે રીતે વાવાઝોડાથી થયેલા નુકસાનમાં હવે જે ખેડૂતોને રોવાનો તો વારો આવ્યો છે, તેમાં રાજ્ય સરકાર હવે કયા મહત્વના પગલાં લેશે તે તો હવે જોવાનું જ રહ્યું। તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સાગરભાઈ રબારી કે જેઓ ખેડૂત અગ્રણી છે, તેમની સાથે અનિરુદ્ધસિંહ પટેરિયા કે જેઓ ખેડૂત અગ્રણી છે। જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે। સાગરભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે ખેડૂતોના જે દરેક મુદ્દાઓને લઈને તમારા દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા પહેલાં પણ એમ કહેવામાં આવ્યું હતું ને ના દરેક પ્રકારના અત્યારે હાલ તો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ચોક્કસથી દરેક ખેડૂતોને યોગ્ય સહાયની ચૂકવણી કરવામાં આવશે, પરંતુ દરેક વખતે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા તાઉતે વાવાઝોડાને કારણે જે નુકસાન થયું હતું તેના લઈને સહાયની ચૂકવણીની વાત થતી હતી, પરંતુ તેની સાથે ખેડૂતો દ્વારા એક એવો અત્યારે તો સવાલ કરવામાં આવે છે કે એર કન્ડિશન ઓફિસમાંથી માત્ર સર્વે થતા હોય છે, શું કહેશો આપ? યજ્ઞ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે એક અઠવાડિયામાં સર્વે પૂરો કરી દઈશું, પરંતુ એટલો સ્ટાફ નથી। સર્વે કરવા માટે જે સ્ટાફ જોઈએ એ સ્ટાફ રાજ્યના બીજા વિસ્તારો પ્રમાણમાં ઓછું નુકસાન છે। માત્ર પવન હતો પણ બીજું કોઈ મોટું નુકસાન નથી કર્યું એવા વિસ્તારોમાંથી ગ્રામસેવકોને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકલી રહ્યા છે। એટલે સર્વે કમ્પ્લીટ થતા વાર લાગશે, એમણે અઠવાડિયું કહ્યું હતું, પણ અઠવાડિયામાં સર્વે કમ્પ્લીટ થાય એવું સ્વાભાવિક બનવાનું નથી। કમ્પ્લીટ થાય પછી એનું એસેસમેન્ટ ને પછી વળતરની વાત આવશે, પણ મૂળ પ્રશ્ન જ એ છે કે આ વખતના તાઉતે વાવાઝોડામાં જે સૌથી વધારે નુકસાન થયું છે અથવા જેને મોટું નુકસાન કહેવાય એ નુકસાન છે બાગાયતી પાકોનો। હવે એસડીઆરએફ જે પરિપત્ર છે સરકારનો, એસડીઆરએફ ની યોજના નીચે વળતર ચૂકવાશે। એસડીઆરએફ યોજનામાં બાગાયતીનું 1 હેક્ટરનું 18,000 રૂપિયા વળતર છે। તો લઈને 5,000
સંપાદનની પ્રક્રિયા દરમિયાન, તો એનું એક છોડ નુકસાન 1500 રૂપિયા અને land acquisition એક છોડનું પાછું 4 ગણું વળતર થાય, એટલે કેળનો એક છોડ 6000 રૂપિયાનો. જો જમીન સંપાદનમાં જાય તો એ છોડ 6000 નો, અને વાવાઝોડામાં પડી જાય તો એ છોડ 100-200 રૂપિયાનો. 100-200 રૂપિયાનો પણ ના થાય, 18,000 અને 5,000 નો ભાગાકાર કરીએ તો 30 રૂપિયાનો થાય. એટલે આ જે તફાવત છે એ પહેલા તો સરકારે મિટાવવો પડશે. દાખલા તરીકે ગાય કે ભેંસ, દુધાળુ પશુ મરી ગયું હોય તો આમાં 30,000 રૂપિયા આપે છે. આજે ગાય અને ભેંસની કિંમત સરકારને ખબર નથી. 30,000 રૂપિયા, ધારાસભ્યોનો એક મહિનાનો પગાર 1,30,000 છે અને એક ગાય ભેંસની કિંમત 30,000 રૂપિયા સરકાર ચૂકવે. હવે આજે બજારમાં 80,000 રૂપિયાથી નીચે તો ક્યાંય ભેંસ મળતી નથી, પછી ઉપરમાં 2 લાખ રૂપિયા સુધીની ભેંસ હોય છે, પણ સામાન્યમાં સામાન્ય કિંમત 80-85,000 રૂપિયા ભેંસની હોય છે. હવે જેની 80-85,000 કે લાખ રૂપિયાની ભેંસ મરી ગઈ એને સરકાર 30,000 આપશે, ક્યારે આપશે? તો એ પૈસાથી નવી ભેંસ લઈ શકશે? આવું દરેક, એટલે બાગાયતી આંબાઓ, જો લેન્ડ એક્વિઝિશનમાં આંબો જાય તો 40,000 રૂપિયા અને એના 4 ગણા એટલે 1,60,000 નો એક છોડ. પણ એ આંબાનો છોડ અહીંયા તાઉતેમાં પડી ગયો તો આખા હેક્ટરના 18,000 રૂપિયા, કારણ કે બાગાયતીમાં આવે છે. એટલે આ જે વિસંગતિ છે, અસમાનતા છે, સર્વેનું કામ ચાલે એ દરમિયાન જ સરકારે આ અસમાનતા દૂર કરી અને યોગ્ય વળતર મળે, જેથી ખેડૂત પાછો બેઠો થઈ શકે. તમે જુઓ કે એક પાકા મકાનની કિંમત એ જીઆરમાં 91,500 રૂપિયા છે. 91,500 રૂપિયામાં ક્યાંય પાકું મકાન બને ખરું? એટલે ધારાસભ્યના 1 મહિનાના પગાર કરતા ઓછામાં તમારે પાકું મકાન બનાવી લેવાનું. બિલકુલ. એટલે આ અસમાનતાઓ છે એ ખેડૂતોને બેઠા નહીં થવા દે. સરકારે વાસ્તવિક બજારને ધ્યાનમાં રાખીને વાસ્તવિક દ્રષ્ટિકોણથી વિચારવું પડશે, તો આ સહાય ભલે 2 દિવસ મોડી મળે પણ એ ખરેખર સાચા અર્થમાં ઉપયોગી સહાય થશે. બિલકુલ, વાસ્તવિકતા જોવી અત્યારે તો અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ના, અત્યારે તો આ પ્રકારની સહાય આપવામાં આવશે. દરેક લોકોના જે ઘર અત્યારે તો તૂટી ગયા છે, જે રીતે ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું છે, તેના લઈને જે ઉચ્ચક અત્યારે તો વાતો કરવામાં આવી, પરંતુ તે સર્વે અને તે જે સહાય છે તેની યોગ્ય ચૂકવણી થાય તે પણ અત્યંત જરૂરી બની ગયું છે. અનિરુદ્ધસિંહ, આપ શું કહેશો? કારણ કે વાવાઝોડામાં જે સૌથી વધુ નુકસાન અત્યારે આવતું જે ખેડૂતોને થતું હોય છે તેવું જે સામે આવ્યું છે, સાથે પહેલાં પણ ખેડૂતોને આ પ્રકારનું નુકસાન થયું હતું અને તેમાં પણ જે યોગ્ય સહાયની ચૂકવણી નથી કરવામાં આવી, અને આ વખતે પણ ફરી એકવાર એની જ વસ્તુ અત્યારે તો રિપીટ થઈ રહી છે. શું કહેશો આપ? સરકારની ક્યાંક ને ક્યાંક જોઈએ તો બેદરકારી છે અને વારંવાર ભૂલો રિપીટ કરવાની હવે એને ટેવ પડી ગઈ છે. જે રીતે સાગરભાઈએ કીધું એ રીતે બાગાયત પાકોને સૌથી વધારે નુકસાન થયું છે આ વખતે, પણ જે ઉનાળુ પાકો છે, ઉનાળુ બાજરી છે, તલ છે, ઉનાળુ ડાંગર છે, એને પણ નુકસાન થયું છે. અમારો જે વિસ્તાર છે એની અંદર ડાંગરો ના ઢગલા પડ્યા હતા, ઘણી ડાંગરો ઊભી હતી અને ઘણામાં તો ચાલુ એક બાજુ હાર્વેસ્ટર ચાલતું હોય અને ખેડૂતોને દોડાદોડી થઈ છે અને એવામાં ડાંગરો પલળી ગઈ છે, એમના ઢગલા પલળી ગયા છે. એટલે 2 દિવસ થાય એટલે એની અંદર સણગા થઈ જાય અને ડાંગર ઉગી જાય, એટલે પછી એ ડાંગર કશા કામની રહે નહીં. બીજું કે આ સમયે વેપારીઓને એક હાથ વગું આવી ગયું છે કે ભાઈ એની અંદર ભેજ છે કે આવું છે કે વરસાદ પડી ગયો છે, એટલે એમને ગઈકાલે બાવળા માર્કેટયાર્ડ શરૂ થયું એટલે એમને 230 થી લઈને 50 ના ભાવ મૂકી દીધા. એ સીધા તમારે 300 ઉપરના ભાવો હતા, 300 આસપાસના. એ ટેકાનો ભાવને તો કોઈ વાત જ નથી. ટેકાના ભાવની તો સરકાર સુનિશ્ચિત કરે કે એ જે ટેકાના ભાવ છે એની ઉપર કરે છે. બીજું કે જે ખેડૂતોને નુકસાન થયું છે તો એનું વળતર કેવી રીતે આનું નક્કી કરવું, એ કોઈની પાસે આ મશીનરી નથી, સરકાર પાસે નથી. અને એમના અને સપોઝ જે રીતે આપણને સાગરભાઈએ કીધું કે જે વિસ્તારમાં નથી થયું, ઓછું નુકસાન થયું છે જે વિસ્તારમાં, એ વિસ્તારમાંથી ગયા છે. હવે જે અહીંના સરકારી અધિકારીઓ ગયા છે, શું એમને એટલી સમજ હશે કે આ નુકસાનનું આંકલન કરી શકશે એ પ્રમાણે? એટલે કોઈ પણ રીતે, અને આપણે એ રીતે નુકસાનનું આંકલન કાઢી શકીએ કેટલા દિવસો થયા આજે વિસ્તારોમાં હજુ અંધારપટ છે. એટલે આપણે અંદાજો લગાવી શકાય છે કે જો પાકા પોલ
લોખંડના થાંભલા જો પડી જતા હોય તો ઝાડની શું હેસિયત હોય બાગાયત પાકોની એની. તો એ દરમિયાન આપણે સમજવું જોઈએ કે કેવી રીતે થાય. વાત આપણે ખેડૂત આંદોલનની વાત ફરીથી કરી રહ્યા છીએ. ગઈકાલે જ આવ્યું છે કે 2024 સુધી આંદોલન અમે ચાલુ રાખશું એવું ગઈકાલે એમને હરિયાણામાં પણ કીધું છે. તો આ અત્યારે જે હાલ છે ખેડૂતોના એ ઉપરથી લાગે છે કે સરકાર સહેજ પણ એનું પાણી હલતું નથી. કથની અને કરનીમાં ફેર છે. 7 દિવસમાં થઈ જશે. શું શક્ય છે 7 દિવસમાં? 70 દિવસમાં પણ મને નથી લાગતું શક્ય હોય. બીજું યોગ્ય વળતર 18,000, 12,000, 15,000 જ્યારે એને લાખોમાં નુકસાન થયું હોય, ઘણાને કરોડોમાં નુકસાન થયું છે. જેમ જે મોટા ખેડૂતો છે જે બાગાયત કરે છે એમને કરોડો નુકસાન થયું છે. એક આંબાનો છોડ 15 વર્ષ ટકે તો 15 વર્ષ ઉછેરતા જેમ જીવના જેમ ઉછેર્યો હોય ને એક જ વાવાઝોડું ઉડાડી મૂકે. તો એની અંદર એનું યોગ્ય વળતર મળે એવું ખૂબ જરૂરી છે. બિલકુલ. એક બાજુ જે રીતે કેળ અને કેરીની વાત કરીએ આપણે, સાગરભાઈ જે રીતે તાવતે વાવાઝોડું આવ્યું હતું અને ત્યારે પણ આપણે જે રીતે ચર્ચા વિચારણા કરી હતી કે કેરીના પાકને તે નુકસાન થયું છે. 13,800 હેક્ટરમાં કેળના પાકને નુકસાન થયું છે. શાકભાજી, ડાંગર જેવા અલગ અલગ પાકોને નુકસાન તો થયું છે. પરંતુ તેની સામે જ્યારે કેળના ઝાડ હતા તે આખા અત્યારે તો ક્યાંક મૂળિયામાંથી નીકળી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આંબા પણ એ જ પ્રકારે અત્યારે તો જે ઝાડ દરેક પડી ગયા હતા અને તેની સામે માત્ર ને માત્ર આ પ્રકારનો સર્વે અને આટલી ઓછી સહાય એ યોગ્ય કહી શકાય આ ઉપરથી? તો આ સહાય તો યજ્ઞ કોઈ પણ રીતે યોગ્ય કહી શકાય એવી નથી. જે સહાયની રકમ છે એને કોઈ રીતે સરકાર વ્યાજબી ઠેરવી શકે એમ નથી. કારણ કે વાસ્તવિક ભાવ અથવા વાસ્તવિક નુકસાન, હવે અનિરુદ્ધભાઈએ વાત કરી કે એક આંબો પડી ગયો, 25 વર્ષનો આંબો હતો, એ જે આવક એક છોડ વાર્ષિક આપતો હતો એ પડી ગયો. હવે ખેડૂતે નવો વાવવો હશે તો 250-300 રૂપિયાની તો ખાલી એક કલમ આવે છે. પછી એની આગળ પાછળના ખર્ચા જુદા. અને એ ખેડૂત તો પોતાની આવકમાં 10 વર્ષ મિનિમમ પાછળ પડી ગયો. કારણ કે એ નવો છોડ આજથી 10-12 વર્ષ પછી થોડા વ્યવસ્થિત પ્રમાણમાં ફળ આપતો થશે. એટલે એનું તો એક દાયકો, 1.5 દાયકો એ ખેડૂત પાછો પડી ગયો છે. જેની કેરી પડી ગઈ એને એક સિઝનનું નુકસાન છે. હવે કોઈનો બગીચો હોય ને 1 હેક્ટરનો, તો એમાં પણ 18,000 કરતા વધારે કેરી નીકળતી હોય. એટલે આ તો કેરીનું જ વળતર નથી. આખી સિઝનની કેરી ગઈ. અને આ બાગાયતી પાકોમાં સામાન્ય રીતે ખેડૂતની વર્ષમાં એક જ વાર આવક થતી હોય છે. કેરીની આવક વર્ષમાં એક જ વાર થાય. તો આખી સિઝન તો થઈ ગઈ, આગલા 10 વર્ષ ગયા છે. એટલે સરકારે જયારે વળતર નક્કી કરવાનું હોય તો ખેડૂત કેટલો પાછળ પડી ગયો છે અને કેવી રીતે ઝડપથી એ પોતાનો ગેપ પૂરીને આગળ વધી શકે આને ધ્યાનમાં રાખીને વળતર કરવાનું હોય. સામાન્ય રીતે આપણે એક્સિડન્ટ ક્લેમ વગેરેમાં જોઈએ છીએ. ઇવન સરકારી કર્મચારીઓના વેતન પણ આપણે જયારે જોઈએ છીએ તો છેક પાછલી અસરથી કેમ ગણીને લે છે. હવે એ તો એમણે ખર્ચી નાખ્યા હતા તો આજની તારીખથી પગાર વધારો લો ને ભાઈ. ધારાસભ્ય શા માટે પાછલી અસરથી પગાર વધારો લે છે? તો ખેડૂતને તો ભવિષ્યમાં નુકસાન થવા, એટલે આજથી લઈને 10 વર્ષ સુધી નુકસાન થવાનું છે. આમાં તલ હોય, ડાંગર હોય, ઉનાળુ બાજરી હોય, જુવાર હોય, ઉનાળુ મગફળીનું વાવેતર હોય છે. અને એ ઉપરાંત ઉનાળુ શાકભાજી, શકરટેટી, તરબૂચ, આ બધા જ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એટલે એવો કોઈ પાક નથી કે જેને નુકસાન નથી થયું. સર્વેયરોના જ્ઞાનની વાત કરીએ તો મને ગઈકાલે તળાજાથી એક ફોન હતો કે શેરડી બધી આડી પડી ગઈ છે, શોથ વળી ગયો શેરડીનો. પણ સર્વેયર એમ કહે કે પણ શેરડી તો લીલી છે એટલે નુકસાન કેવી રીતે ગણાય? અરે ભાઈ, એ ઊભી નથી, એ પડી ગઈ, શોથ વળી ગયો, હવે સડી જશે. એને કાઢવાનો ઉપરથી ખર્ચો થશે, કાપીને ખેતરની બહાર નાખવાનો. એટલે સર્વે કરવા જે માણસો જાય એ લોકો કે એગ્રીકલ્ચર એક્સપર્ટ હોતા નથી, એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોતા નથી. એ કોઈ પણ પ્રવાહને, વિજ્ઞાન પ્રવાહ પણ હોય ને સામાન્ય પ્રવાહ કે કોમર્સ પ્રવાહના ગ્રેજ્યુએટ થયેલા હોય છે. એટલે એ ખેતીનો વાસ્તવિક સર્વે ન કરી શકે. પશુપાલન સાથે જોડાયેલો માણસ ના હોય, એ પશુની બજાર કિંમત ના જાણતો હોય. બિલકુલ બિલકુલ. એટલે આ જે સર્વે માટેની જે બેઝિક જાણકારી જોઈએ એ જાણકારી વગર જ આપણે માણસોને ફિલ્ડમાં ધકેલી દઈએ
તો એમાં એ માણસોનો વાંક નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે સર્વે કરવા મોકલો છો ત્યારે તે વસ્તુ શું છે, તેનો સર્વે કેવી રીતે કરવો જોઈએ, તે પહેલાં બેઝિક જાણકારી આપવી જરૂરી છે અને ત્યારબાદ તેમને અત્યારે તો સર્વેમાં મોકલવા જોઈએ તેવું લાગી રહ્યું છે. બિલકુલ. મને તળાજાથી છે ને સોરી વેરાવળથી ફોન આવ્યો કે સર્વેયર એમ કે છે કે બાજરીનો સર્વે નથી કરવાનો. હવે ક્યાંય પરિપત્રમાં લખેલું નથી કે બાજરીનો સર્વે નથી કરવાનો. ખેડૂતોની ફરિયાદ હતી બાજરી બધી જ એમની પડી ગઈ છે. એ તો એકદમ દરિયાકાંઠાનો વિસ્તાર છે, સડવા માંડી. તો મેં કહ્યું કે એને કહો કે લેખિતમાં આપ ભાઈ કે બાજરીનો સર્વે નથી કરવાનો. ત્યારે એને નોંધ્યું. એટલે જે લોકો ગયા છે એ અધકચેરી માહિતી, અધકચેરી જાણકારી, અધકચરું જ્ઞાન લઈને ગયા છે. એના કારણે સ્થાનિક ઘર્ષણ થાય છે. સરકારે પોતે પણ ચોખવટ કરવી જોઈએ કે કોઈ પણ પ્રકારનું નુકસાન હોય. હવે એક બીજો ઇન્ટરેસ્ટિંગ કહું, ખેડૂતનું એક ઘર તો ગામમાં હોય, કાચું પાકું હોય એની પરિસ્થિતિ પ્રમાણે, અને બીજું ઘર એના ખેતરમાં હોય, એ પણ એની પરિસ્થિતિ પ્રમાણે કાચું પાકું હોય. અને ખેતરમાં જે ઘર હોય એ મલ્ટીપર્પઝ હોય. એ ગોડાઉન તરીકે પણ વપરાય, એ જયારે ખેતરે રાત રોકાવાનો હોય ત્યારે રસોડું પણ એ જ બને, અને પોતાના પશુ રાખવાના હોય તો પશુ પણ એમાં જ રહે. હવે આ લોકો એવું કે વાડીનું મકાન છે ને એ તલાટીમાં ના આવે, એ ગ્રામ સેવકમાં આવે. ગ્રામ સેવક એમ કે મકાન મારામાં ના આવે, મારામાં તો ખાલી પાક આવે. હવે આ બધી તમે ચોખવટો ન કરો અને 1, 2, 3 કોને શું કરવાનું છે, એમ કે 2 મકાનનું નુકસાન ન મળે. અરે ભાઈ 2 જગ્યાએ નુકસાન થયું તો બંને લખવા પડે અને બંનેનું આપવું પડે, નહીતર પેલો માણસ કેવી રીતે બેઠો થશે. એટલે આ બધી સ્થાનિક ફરિયાદો ખૂબ છે. બિલકુલ. અત્યારે તો જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવતી હોય છે રાજ્ય સરકાર દ્વારા, પહેલાં તો જે કોઈ પણ વ્યક્તિ અત્યારે તો સર્વે કરવા માટે જતો હોય ને તેને એક યોગ્ય પ્રકારનું નોલેજ એવું એ અત્યારે તો અત્યંત જરૂરી છે. કારણ કે આપણે ચલો ગ્રામ્ય વિસ્તારની જે રીતે તમે સાગરભાઈ કહ્યું કે વેરાવળની પરિસ્થિતિ આ પ્રમાણેની છે, ત્યાંથી ફોન આવ્યો. અંતરિયાળ વિસ્તારનું શું? જો અંતરિયાળ વિસ્તારમાં આટલા જ પ્રમાણે નુકસાન થયું હોય તો પછી ત્યાં તો અત્યારે કેવા પ્રકારનો સર્વે થતો હોય છે? એટલે કે અત્યારે હાલ સુધી રાજ્ય સરકાર દ્વારા જે સર્વેની વાત કરવામાં આવી અને તેને પણ અત્યારે તો ક્યાંક એમ જ કહી શકાય કે માત્ર ઉપરથી અત્યારે તો સર્વે કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. અનિરુદ્ધસિંહ, શું કહેશો? એમાં જે માણસને ગીરમાં ગયો નથી કે ગીર પંથકમાં ગયો નથી અને ગીરની ભેંસ શું એ ખબર ના હોય, અને ગીરની ગાય તો વિશ્વ પ્રસિદ્ધ છે એટલે લગભગ બધાને ખ્યાલ હોય, પણ એની કિંમત જેમ સાગરભાઈએ કીધું એમ એનું લાખોમાં એની કિંમત હોય છે. તો શું સરકાર એટલું વળતર એને આપશે? સરકારે ઘણી બધી યોજનાઓ કાઢી છે ગાય પાલન માટેની, 900 રૂપિયા પર મંથ. તો એને સમજ હોવી જોઈએ કે આની શું કિંમત છે. તો યોગ્ય લોકોને જોડે સરકાર પ્રથમ તો, અને યોગ્ય વળતર આપવાની તૈયારી બતાવે. બાકી આ ખેડૂતોનો અસંતોષ વધશે અને એમની જે રીતે દરેક ક્ષેત્રમાં ફેલિયર છે એમાં એક નવું ફેલિયર સરકારનું ઊભું થશે આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે. બીજું કે ગીર એ બહુ મોટો વિસ્તાર છે અને જંગલ વિસ્તાર છે જેમાં નેસો બહુ છે. જેમ કે ગીરના જંગલ 1414 ચોરસ કિલોમીટરના અંદાજિત વિસ્તારમાં છે. એમાં અંદર ઘણા બધા નેસો છે, બરોબર, જેમાં પશુપાલન સાથે ઘણા બધા લોકો રહે છે. તો એનું કેવી રીતે સર્વે કરશે? ત્યાં શું ખબર છે લોકોને? તો ત્યાં જઈને સ્થળ તપાસ કરશે કે ખાલી ત્યાં પંચાયતમાં એવા પેલું હોય છે કે જ્યાં 2-5 માણસો બેસે અને બેસીને સર્વે કરી નાખે, 2-5 આગેવાનો આવે? એવું ના કરવું જોઈએ સરકારે, અને છેક સુધી જવું જોઈએ. એકચ્યુઅલ સ્થળ પર જઈ અને સર્વે કરે એવી બહુ જરૂરિયાત છે. અને નાળિયેરી જેવા છોડના ઉપરની ડૂકો નીકળી ગઈ હોય તો એને પણ ગણી લેવું જોઈએ. એવી રીતે ઘણા બધા પાકોમાં નુકસાન અને એને વળતર, જેમ સાગરભાઈએ કીધું એમ ખેતરના જે રહ્યા ગામના જે મકાનો હોય એને થોડા ઓછું નુકસાન થયું હોય, કારણ કે એ બધાની વચ્ચે ઘેરામાં હોય અને એને ઓછો પવન લાગી શકે, એટલે જે ભાગોળના જે ઘરો હોય એને પતરાને ઉડી ગયું, નુકસાન વધારે થયું હોય. પણ ખેતરમાં દરેક ઘરના આ મોંઘવારીની અંદર ખાલી પતરા ઉડી જાય તો 40,000 થી 50,000 રૂપિયાના પતરા થાય આ મોંઘવારીમાં, બરોબર છે. તો એ 2 ઓસરી વાળા રૂમ હોય તો, અથવા તો જેમ એનું ગોડાઉન હોય કે ઓરડી હોય, તો એ પ્રમાણે શું એને વળતર મળશે? આ સવાલ છે. અનિરુદ્ધસિંહ, આપને જ આ પ્રશ્ન કે ડિસેમ્બર
ડિસેમ્બરથી એક ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી અને તે અત્યારે હાલ સુધી પણ યથાવત છે. ફરી એકવાર ખેડૂતો જે અત્યારે હાલ પણ દિલ્હી બોર્ડર ખાતે અત્યારે હાલ પણ બેઠેલા જ છે, તેમના દ્વારા પણ જે માંગણી હતી તેને લઈને 6 થી 7 વાર સરકાર સાથે બેઠક થઈ, હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. આવતીકાલથી ફરી એકવાર જે શરૂઆત થઈ રહી છે ખેડૂત આંદોલનની, અને તેમાં પણ શરૂઆત થાય તેની પહેલાં જ અત્યારે હાલ તો જે વિપક્ષ દ્વારા અત્યારે હાલ તો સમર્થન આપવામાં આવી રહ્યું છે, તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આખી આ પરિસ્થિતિ છે તેમાં અમે લોકો તમને સમર્થન આપીએ છીએ અને જે પણ ખેડૂત આંદોલનમાં જે ખેડૂતના કૃષિ કાયદા છે તે કૃષિ કાયદા રદ કરવા માટે ફરી એકવાર આ મંડાણા શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો આપ તેને લઈને? ફરી એકવાર ખેડૂત આંદોલનની શરૂઆત છે. એમને પત્ર લખ્યો છે પ્રધાનમંત્રીશ્રીને કે અમે વાર્તા કરવા માટે તૈયાર છીએ. હજુ સુધી સરકારના જવાબ આવ્યો કોઈ છે નહીં, કોઈ જ નથી. અને એમને કહ્યું છે કે આટલા 6 મહિના થાય છે સાહેબ, અને જ્યારે ખેડૂતો અહીં બેઠા હોય અને જો પ્રધાનમંત્રી શ્રી પ્રચારમાં આખા ભારતમાં જઈ શકતા હોય અને એમના આંગણે બેઠેલા અમુક કિલોમીટર દૂર ખેડૂતો એમના ઘરથી બેઠેલા ખેડૂતો પાસે ના જઈ શકતા હોય, તો આ એ દેશ માટે અને લોકશાહી માટે ખરાબ બાબત છે. અને એની જેટલી નિંદા કરીએ સરકારની એટલી ઓછી છે. બીજું ક્યાંક એવી પણ વાતો સામે આવી છે કે કોરોના ઉપરથી મુદ્દો ડાયવર્ટ કરવા માટે ફરી એકવાર આ શરૂ કરવામાં આવ્યું છે. એ તો જેમ હેશટેગના ટ્વિટર પર જેમ ચાલે છે એમ આ બધું ડાયવર્ટનું ચાલી રહ્યું છે. પણ એની માસ્ટરી કોની છે? એની માસ્ટરી કોની છે? કોવિડ નું હવે ઓવરઓલ બધા રાજ્યોની અંદર ધીમે ધીમે આવી રહ્યું છે. અમુક રાજ્યોમાં લોકડાઉન છે, પણ આ મુદ્દો સળગતો રહ્યો છે. અને આવી મહામારીની વચ્ચે પણ એ ખેડૂતો એમના જીવની પરવા કર્યા વગર બેઠા છે. બરોબર છે. આપણને ખબર નથી કે કેટલા લોકોએ ત્યાં જીવ ગુમાવ્યો છે ખેડૂતોએ. બરોબર છે. તો આ સંવેદનશીલ સરકાર છે કે જે ખેડૂતોના માટે ન્યાય માટે કંઈ પણ કરી શકે? ના. તો આપણને એવું લાગે છે કે આ ખેડૂતો માટે આગળ જતા પણ કંઈ કરશે? આ ખેડૂતો પાછા જવાના નથી. બરોબર છે. એટલે એમને સરકારને સાપે છછુંદર ગળ્યા જેવી હાલત અત્યારે તો દેખાઈ રહી છે. એની માથે આફત એક કોરોનાની આફત છે, બીજી વેક્સિનની આફત છે, અને હવે આ ખેડૂત આંદોલનની આફત છે. એટલે હવે એમાંથી ઉગરવું એમને મુશ્કેલ છે. એમને બંગાળમાં જોઈ લીધું કે બંગાળમાં શું હાલત થઈ એમની, જ્યાં આ ખેડૂતોએ પણ પ્રચાર કર્યો હતો સરકારની વિરુદ્ધમાં, સરકારને વોટ ના આપશો, તમારે જેને આપવું હોય એને આપવું, અને એનું પરિણામ આવ્યું. બરાબર છે. તો સ્વાભાવિક રીતે હવે દેશમાં લડવા માટે તૈયાર છે 2024 સુધી. જે બિલકુલ એક બાજુ જે રીતે ખેડૂત આંદોલન યથાવત છે. સાગરભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે શું કહેશો ખેડૂત આંદોલનને લઈને? ફરી એકવાર જે શરૂ થવા જઈ રહ્યું છે, આવતીકાલથી બ્લેક ડે પણ માનવામાં આવી રહ્યું છે આવતીકાલનો, કે એક બાજુ મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બીજી બાજુ ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થઈ રહ્યું છે તેના લઈને. નહીં, ખેડૂત આંદોલન ફરી શરૂ નથી થઈ રહ્યું. આંદોલન બિલકુલ યથાવત ચાલુ જ હતું. 2 કારણો છે. એક થોડું લાઇમલાઇટમાં નહોતું કે એક તો ઉનાળુ સિઝન લેવાનો ખેડૂતોનો સમય થયો હતો, અને બીજું કે કોરોનાની મહામારી વધી હતી, એટલે થોડું એ લાઇમલાઇટથી દૂર હતું. બધું જ મીડિયા એટેન્શન કોરોનાના કેસો ઉપર અને વેક્સિન ઉપર જતું રહ્યું હતું. ઉપરાંત બંગાળની ચૂંટણી, 5 રાજ્યોની ચૂંટણી પર એટેન્શન હતું. આંદોલન યથાવત જ હતું. હવે જ્યારે કોરોના પ્રમાણમાં નિયંત્રિત થઈ રહ્યો છે અને ખેતીની સિઝન હજી અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે સક્રિય થશે, કારણ કે ચોમાસું વાવણી હજી ખેડૂતોની બાકી છે. એકવાર વાવણી પતી જાય એટલે સ્વાભાવિક જ પાછી ત્યાં ભીડ વધવાની અને એ વધારે જોરથી આગળ ચાલવાનું. એટલે આંદોલન ચાલુ હતું, ચાલુ છે અને ચાલુ રહેવાનું છે. જે પ્રકારે બંને પક્ષોની વાત સાંભળીએ છીએ, ખેડૂત આગેવાનો અને સરકાર, તો એમાં નજીકમાં ક્યાંય ઉકેલ દેખાતો નથી. એટલે આ આંદોલન ચોક્કસ લાંબુ ચાલવાનું છે. બિલકુલ. તો એક બાજુ જે રીતે ક્યાંક ખેડૂતોનું જે અત્યારે તો તાવતે વાવાઝોડાનું જે નુકસાન તો સામે આવ્યું હતું, પરંતુ તેની સાથે
હવે જોવાનું એ રહ્યું કે હવે જે રીતે સરકારની વાત કરીએ, સરકાર દ્વારા કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. તાઉતે વાવાઝોડાને કારણે જે ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતીને જે નુકસાન થયું હતું ને તે હવે કેવા પ્રકારના ભરપાઈ કરવામાં આવશે. સાથે ખેડૂતોને એક બાજુ સર્વેની તો વાત કરવામાં આવતી હશે, સર્વે કરવામાં આવશે, ત્યારબાદ જે અત્યારે તો કિંમત સામે આવશે તેને લઈને જે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તે સહાયની ચૂકવણી કરવામાં આવશે. એ સર્વે કેવી રીતે કરવામાં આવશે, જે પ્રમાણે આપણી સાથે ખેડૂત અગ્રણી જોડાયા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિને ક્યાંક અત્યારે તો સર્વે કેવી રીતે કરવો તેને લઈને સવાલ હોય છે. જે રીતે સાગરભાઈએ પણ કહ્યું હતું કે શેરડી આખી જે રીતે બેસી ગઈ હતી ને તો પણ કે ના આજુ શેરડી લીલી છે, કોઈ વાંધો નહીં આવે. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સર્વે કરવા માટે મોકલતા હોય કૃષિમાં તેને પણ પ્રમાણેની યોગ્ય જાણકારી હોય તો તે યોગ્યથી સર્વે કરી શકે છે. અને જે રીતે આવતીકાલથી ફરી એકવાર ખેડૂત આંદોલનની શરૂઆત થઈ રહી છે, તે હવે કેવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરશે, સરકાર દ્વારા કઈ મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે તે તો હવે જોવાનું છે. તેની સાથે ગુજરાતમાં જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ખેડૂતોને યોગ્ય વળતર અને સર્વે યોગ્ય કરવામાં આવશે અને વળતર ક્યારે ચૂકવવામાં આવશે તે તો હવે જોવાનું છે. તેની સાથે સાગરભાઈ અને અનિરુદ્ધસિંહ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.